આપણે ઘઉંના લોટની એકદમ ક્રિસ્પી પૂરી બનાવવાની છે. તો ઘારી પૂરી કહે ને એવી ઘારી પૂરી બનાવવાની છે. ઘારી પૂરી બનાવવા માટે આપણે 1 કપ લોટ લઈશું. આપણે ઘઉંનો 2 કપ લોટ લીધો છે. તો આપણે એની ક્રિસ્પી ઘારી પૂરી બનાવવાની છે. તો એના માટે આ 2 કપ લોટ લીધો છે ઘઉં. એની અંદર ચૂટકી ભર આપણે મીઠું નાખીશું. આપણે ચૂટકી ભર મીઠું નાખીશું અને એમાં આપણે 1 વાટકી આપણે ઘીનું દેશી ઘીનું આપણે મોણ નાખવાનું છે. 1 વાટકી નાખીશું. એને આપણે સરસ મિક્સ કરી દઈશું. આપણે મોણ દેવાનું છે સરસ. આપણે 1 વાટકી ઉપર થોડુંક આપણે ઘી વધારે નાખીશું. આપણો બિસ્કિટ મસ્ત થાય છે. એકદમ પૂરી ક્રિસ્પી ઘારી પૂરી બનાવવાની છે. એમાં આપણે તલ એડ કરીશું. આપણે 1 ચમચી તલ એડ કરવાના છે. 1 ચમચી નાખીશું. આપણે આનો સરસ લોટ બાંધી દેવાનો છે. આવું એટલું મુઠ્ઠી વળે એવું મોણ દેવાનું છે. આપણે એની ક્રિસ્પી પૂરી બનાવવાની છે. એનો લોટ બાંધી દઈશું. આપણે એકદમ સરસ લોટ બાંધી દીધો છે. બહુ ઢીલો નથી બાંધ્યો, બહુ કડક નથી બાંધ્યો. હવે આને આપણે 10 મિનિટ માટે ઢાંકી દઈશું. ઢાંકી દઈએ ને એટલે મસ્ત કૂણાઈ જાય અને એકદમ સોફ્ટ થઈ જાય છે લોટ. તો આપણે આને ઢાંકી દઈશું. સરસ આપણે લોટ પૂર્ણ આવી ગયો છે એકદમ મસ્ત. તો આપણે એને જોઈ દઈશું. 10 મિનિટ આપણી થઈ ગઈ ને એકદમ મસ્ત. તો આપણે એને કહણી નાખીશું. આપણે લોટ સરસ કહણાઈ ગયો છે. આપણે લોટ સરસ તો આપણે એના નાના નાના લુવા કરી નાખીશું. આપણે આની પૂરી વણી લઈશું. સરસ આપણે પૂરી વણી લઈશું. સરસ પૂરી વણાઈ ગઈ છે. તો આપણે એને કાપા મેલી દઈશું. આપણે આ રીતના આપણે ભેગું કરી પછી આપણે એને લોવો કરી લેવાનો. સરસ આવી રીતના લોવો કરી લેવાનો. લોવો કરી અને આપણે આને વણી લેવાનું. પોચા પોચાથી વણવાની છે. આપણે આવી રીતના વણી લેવાની. આપણે વણાઈ ગઈ છે. આપણે એને સાઈડમાં રાખી દઈશું. આપણે અડધો કપ પોણો કપ ખાંડ લેશું. ખાંડને આપણે પોણો કપ આપણે ખાંડ લઈશું. તો આપણે એને સાસણી બનાવવાની છે. સાસણી બનાવવા માટે આપણે ખાંડ એમાં આપણે 1 આંચ સુધી પાણી રેડવાનું છે. પાણી રેડી અને આપણે એની ચાસણી બનાવવાની છે. તો આપણે ગેસ ચાલુ કરીશું. આપણે એક બાજુ સાસણી થવા દઈશું. સાસણી થઈ જાય એટલી વારમાં આપણે એક બાજુ આપણે તળવા માટે મૂકી દઈશું. આપણે એને ધીમી આંચથી તળાવવા દેવાનું છે. તો આપણે એને અંદર એડ કરી દઈશું. આપણે પૂરી સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે આને બહાર કાઢી લઈશું. બહાર કાઢી અને તરત આપણે સાસણીમાં આપણે બોળી અને સાઈડમાં લઈ લેવાની છે. આપણી ઘારી પૂરી સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. એકદમ સરસ સોફ્ટ બની ગઈ છે. તો હાલો ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.